सुबह 9 बजे। મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જોઈ શકો છો મસ્ત મજાનું વેધર છે. તો ગુડ મોર્નિંગ બધા મારા ફેમિલીને. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ કરી દેજો. वो आ गया, देखो देखो वो आ गया. તો મારા સરસ મજાના નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો બ્લોગમાં બન્યા રહેજો. આજે ડેઈલી રૂટીનને આપણે ફોલો કરશું. મિત્રો, તમે લોકો ક્યાંથી મારા બ્લોગ જોવો છો એ પણ એક કમેન્ટમાં જણાવજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે મારા બ્લોગ ક્યાંથી જોવાઈ રહ્યા છે. લોકો બ્લોગ જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. એ લોકોને રિક્વેસ્ટ છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, લાઇક કરી દો અને પછી બ્લોગ જુઓ. મિત્રો, બ્લોગની શરૂઆત કરી દઈએ આપણે કે સવારમાં આપણે વહેલા ઉઠીને મસ્ત મજાનું નાહી ધોઈને ફ્રેશ થઈને મહાદેવની પૂજા કરી લીધી. અન્નપૂર્ણા માતાનું વ્રત પણ કરી લીધું, એટલે કે એની વાર્તા પણ કરી લીધી. પછી નાસ્તો કરી લીધો છે. હવે નાસ્તો કરવા બેઠો છે વિરાંશ. વિરાંશ નાસ્તો કરતો કરતો છે ને મારા બ્લોગ જોવે છે, એટલે કે પપ્પાના બ્લોગ જોવે. એ કિડ્સના વિડીયો જોવાનું હવે એને બંધ કરી દીધો. એટલે બાળકો નાના નાના કેમ ઓલો નિકી વલાડ ને ડોરેમોન ને એવું બધું નથી જોતો. હવે પપ્પાના બ્લોગ જોવે, કે પપ્પા જે વિડીયો બને એને બહુ મજા આવે જોવાની. મિત્રો, મોરિયનને લેવા જવાનો સમય થઈ ગયો છે. તો વિરાંશ મારી સાથે આવે છે. વિરાંશ એમ કહે છે, પપ્પા મને ગાડી ચલાવવા દેશો? મેં ના પાડી, નહીં ચલાવવા દો. કોને ગાડી ચલાવી છે? નહીં ચલાવવા દો. તો મિત્રો, મોરિયનને લઈ આવીએ. 12 વાગી ગયા છે. લે, ઠંડીનું જોર ભાઈ જોરમાં છે ભાઈ. ફૂલ ઠંડી લાગે છે અત્યારે. અને આ ભાઈને ઠંડી નથી લાગતી. તું જેકેટ પહેરતો જા. વિરાંશ જેકેટ પહેરતો. ગાઈસ, વિરાંશને છે ને જેકેટ પહેરવા મોકલ્યો છે. ત્યાં સુધીમાં આપણે ગાડી સાફ કરી નાખીએ. જે મિત્રો અહીંયા સુધી વ્લોગ જોયો છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો. 100% ચાર્જિંગ છે. ટ્રીપ 0 કરી છે. વિરાંશ આવી ગયો છે જેકેટ પહેરીને. હા, મેં કીધું તું જેકેટ પહેર ને તો જ તને લઈ જવાનો. શું કીધું? દાદી આવી છે. હે દાદી ફરીથી બોલ. દાદી હે ગાઈસ, બહુ બધી માટી ઉડી રહી છે ભાઈ. મારું કરે ચશ્મા પહેરી લેવો, નહીતર બધા આંખમાં ભાઈ. તો વિરાંશ ને કે વિરાંશ મોરિયનભાઈ ની સ્કૂલે પહોંચી ગયા. મોરિયનભાઈ ની વેટ કરી રહ્યા છે વિરાંશભાઈ. મોરિયનભાઈ આવી ગયા. હાય કરી દો. ભાગ પહોંચી ગયા. મોરિયન યાર બનાવ્યું છે જમવામાં. ભાઈ જમવામાં કઈક બની રહ્યું છે એમાં. ઓ ભાઈ સાહેબ, લौकी કે સબ્જી, एकदम देसी दाल गाइस. मोरियन भाई को खाना खाना है. क्या है મિત્રો? બપોરના વાગી ગયા છે 12:30. હું આવી ગયો છું દુકાને બેઠા છીએ. તો મિત્રો, ફરી એકવાર આપણે ભાવનગર લાડવા અને મોહનથાળ મોકલીએ છીએ. અને બીજું પાર્સલ જાય છે અહીંયા બાજુનું ગામ કનીવાવના બહુ મોટા વેપારી છે, એમને ત્યાં લીસા લાડવા અને ફાફડી ગાંઠિયા મોકલવાના છે. બીજું પાર્સલ ભાવનગર લીસા લાડવા અને મોહનથાળ મોકલવાનું છે. તો મિત્રો, આ કાળા જબલામાં છે ને ફાફડી ગાંઠિયા છે, અને ઓલા 3 ને 4 બોક્સ છે જુઓ, જેની અંદર લાડવા અને મોહનથાળ છે. સિહોરની આજુબાજુથી જે કોઈ મારા બ્લોગ જોતા હોય એને હોમ ડિલિવરી કરી દેવામાં આવશે. આજુબાજુના 20 કિલોમીટરના ગાળામાં જે કોઈ આપણા બ્લોગ જોતા હોય ને બધાને આપણે હોમ ડિલિવરી ફ્રી કરી દેવામાં આવશે. આપણા પાર્સલ રેડી છે. કન્ટિન્યુ રહેજો. જાય આપણે ફટાફટ માલને ડિલિવર કરીને આવીએ. One hour later. બે પાર્સલ ડિલિવર કરી દીધા છે. 2 hours later. તો મિત્રો, બપોરના વાગી ગયા છે 3. મોરિયનને ટ્યુશનમાં મૂકવા જવાનું છે. મોરિયન, આર યુ રેડી? મસ્ત મજાની ઊંઘ આવી ગઈ હતી. ત્યાં વીર મોરિયન કે પપ્પા 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 કરીને બોલાવાયો. મિત્રો, મોરિયન જો પાછળ કેમ બેઠો છે જો.
બાય બાય મોરિયન. A few moments later. 2 very boring minutes later. 2 hours later. ગાઈસ બપોર પછીના વાગી ગયા છે 5 વાગી ગયા છે. મોરિયનને લેવા જવાનો છે. મસ્ત મજાનો ચા પી લઈએ. ચા પીવા માટે બેસી ગયા. 1 2 3 ચા બિસ્કિટ 3 બિસ્કિટ ખાધી ગયા. મિત્રો મસ્ત મજાની ચા પી લીધી ભાઈ. અને ઊંઘ બહુ આવે છે. આજે આરી ઊંઘ બહુ આવે છે, સમજાતું નહીં. હા તો ભાઈ બપોર ઓલું માથું દુખતું હતું ને એની ગોળી લીધી હતી ને એની ઊંઘ આવતી હતી ભાઈ. મોરિયન વિરાંશભાઈ જાગી ગયા છે. મોરિયન બોલાઈ જાય છે. કેમ કે છે અને બેબી મૂડમાં નથી. બેબી મૂડમાં નથી. કો બબલું પસંદ હે. વિરાંશ તારે બબલું ખાવું છે? હે મને મારે બબલું અપાવવું પડશે. તો બબલાની જીદ કરી રહ્યો છે. તું બબલું ખાઈશ? ઓકે ચાલો. વિરાંશ આવે છે અત્યારે મારી સાથે કેમ કે એને બબલું ખાવું છે. આવ્યો જ છે જી. બોલો લેટ્સ ગો. અરે ભાઈ ફૂલ ઠંડો પવન છે ભાઈ. ફૂલ કરી લીધી. જેકેટ કાઢ્યું પછીની ફૂલ થઈ ગઈ. ગાઈસ અહીંયાથી બહુ મસ્ત સનસેટ દેખાય છે. મસ્ત વ્યૂ આવતો હતો ને પણ ઓલા બધા સામા આવતા હતા ને તો મેં વળી શૂટ ન કર્યું. વિરાંશ છે ને ઓલા નાના નાના ગલુડિયા ભાળી ગયો. તો એ શું કે ખબર નાના બચ્ચા એમ કે. મોરિયન ભાઈના ટ્યુશને પહોંચી ગયા. વિરાંશભાઈનું ધ્યાન છે ને સામે ઓલા બધા પડેકા છે ને બબલા ત્યાં ધ્યાન છે. જો મોટા ભાઈ ઇઝ હિયર. વિરાંશ એમ કે મોરિયન નહીં કહેવાનું, મોટા ભાઈ કહેવાનું. મોટા ભાઈ આવ્યા. મોરિયન જાય છે બબલું લેવા. એને કયું ખાવું છે વીરો? તારે જે ખાવું એ લઈ લે. કયું ખાવું? કયું બબલું લેવું છે? કયું બીજું નામ? આપણે ઓલું બધા પડેકામાં આટલા બધા હતા ને એમાંથી એકે પડેકું લેવું નહોતું ભાઈને. પણ હવે અહીંયા પોગે ને એટલે એમ કે નીચેથી લ્યો એમ કરે. જો અહીંયા નીચેથી લીધી ગાડી. જો અહીંયા છે ને અંડર બ્રિજ. એ ઉપર ટ્રેન આવી. ટ્રેન જરે ઉપર. ઓ ભાઈ સાહેબ અરે જરે વીરો ઉપર છે. જરે ટ્રેન વીરો બાય બાય કરે. જો અમારા ગામમાંથી સનસેટનો મસ્ત વ્યૂ આવે છે. હું તમને બતાવું. જોયું ને ગાઈસ નેક્સ્ટ લેવલનો સનસેટ છે ભાઈ. ઓલો દરવાજો બંધ નહોતા થતા ને એ ટેબલના એમાં 2 સ્ક્રૂ ફિટ કરવાના છે. તો 2 સ્ક્રૂ ફિટ કરવા માટે આવ્યા છે ભાઈ. 1 hour later. અને કંઈક ડિનરમાં કંઈક અલગ વસ્તુ બની છે. શું બનાવ્યું છે? તો ગાઈસ રાતનું ડિનર કરી રહ્યો છે વિરાંશ. શું ખાય છે વિરાંશ? ગાઈસ જો આ શું છે? શું છે? લાડવો ખાય છે ભાઈ. મિત્રો આજના ડિનરમાં કંઈક અલગ જ વસ્તુ છે. તો શું છે ને હું તમને બતાવું. કમેન્ટ કરી દેજો ગાઈસ આ શું છે. रात 7:45 बजे. તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ મિત્રો. તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને વ્લોગ જોવાની મજા આવતી તો પ્લીઝ એક કમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ ડેઈલી વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય.